દાલ બાટી ચૂરમું. બાટી બનાવવા માટે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લેવો. તેમાં 3 ટેબલસ્પૂન અથવા તો મુઠ્ઠી પડતું મોણ ઉમેરવું. 1 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન અજમાના દાણા ઉમેરી બધું જ બરોબર મિક્સ કરો. 1 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરો. બધું જ બરોબર મિક્સ કરીને જરૂરી પાણી ઉમેરી બહુ કઠણ નહીં અને ઢીલો નહીં તેવો લોટ બાંધો. ઢાંકણ ઢાંકીને 10 મિનિટ રહેવા દો. 10 મિનિટ પછી લોટ બરોબર કેળવી એક સરખા લુવા પાડો. દરેક લુવા પર સરવાળાનું નિશાન થાય તે રીતે માર્ક કરો. બેકિંગ ટ્રેને ઓઇલથી ગ્રીસ કરીને દરેક બાટી યોગ્ય અંતરે ગોઠવી દો. 15 મિનિટ પ્રીહીટેડ ઓવનમાં આ બાટી બેક કરો. 200 ડિગ્રી સેન્ટીગ્રેડ 15 મિનિટ અને બંને રોડ ઓન રાખવાના. તૈયાર છે આપણી બાટી. તેને ઠંડી થવા દો. જે બાટીનું ચૂરમું બનાવવાનું છે તે બાટીને મિક્સરમાં ટુકડા કરી ક્રશ કરી દો. તાવડીમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ થવા મૂકો. ચૂરમાના ભૂકાને ગરમ કરો. મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધી જ ગરમ કરવું. ગેસ બંધ કરીને તેમાં સૂકા મેવાનો પાવડર અને એલચી અને જાયફળનો પાવડર ઉમેરો. સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરી દો. તૈયાર છે ચૂરમું. દાળ બનાવવા માટે બાઉલમાં 1/3 કપ ચણાની દાળ, લાલ મસૂરની દાળ, સફેદ અડદની દાળ, પીળી મગની મોગર દાળ અને મગની ફોતરાવાળી દાળ ઉમેરો. 3 પાણીથી બરોબર ધોઈ ચોખ્ખા પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અડધો કલાક રહેવા દો. કુકરમાં બધી જ દાળ લઈ મીઠું, હળદર, જરૂરી પાણી ઉમેરી ઢાંકણ ઢાંકીને 3 વિસલ થાય ત્યાં સુધી કૂક થવા દો. પેનમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ થવા મૂકો. જીરાનો વઘાર કરો. 1 બાઉલ બારીક સમારેલી ડુંગળી મીઠું ઉમેરીને સાંતળી દો. 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન લસણની પેસ્ટ સાંતળી દો. 1 બાઉલ બારીક સમારેલા ટામેટાં ઉમેરો. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન હળદર ઉમેરી મિક્સ કરી દો. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને ચડવા દો. ટામેટાં ચડી ગયા પછી બધી જ બાફેલી દાળ ઉમેરો. જરૂરી પાણી ઉમેરીને સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેરી બધું જ બરોબર મિક્સ કરી દો. ઢાંકણ ઢાંકી 1 મિનિટ કૂક થવા દો. અડધા લીંબુનો રસ ઉમેરો. બધું જ બરોબર મિક્સ કરી દાળ થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો. તૈયાર થઈ ગયેલી દાળને બારીક સમારેલી ડુંગળી, લસણની ચટણી અને કોથમીરના પાનથી ગાર્નિશ કરો. તૈયાર છે દાલ બાટી ચૂરમું. તમે પણ વાનગી ચોક્કસથી બનાવો.